વિછિયામાં આજે સવારથી જડબે સલાક બંધ રહ્યું હતું. વિછિયાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી. તેને લઈને આજે બોડી સંખ્યામાં લોકો મૌન રેલીમાં ઉમટી પડ્યા હતા. વિછિયા પોલીસના ભાડલા પોલીસ જસદણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એલસીબી એસઓજી સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતા. આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. 7 શખ્સોએ ઘનશ્યામભાઈ રાજપરા પર હુમલો કર્યો હતો, જેમને પ્રથમ વિછિયા અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પરિવાર દ્વારા માંગ આરોપીને પકડીને સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. મારા ઘરેથી માણસ મારો આજે ઘટના બની એક કેવી રીતે બની છે, શું કારણ છે? ઈ આઈસર લઈને જાતા ન્યા કણે ભૂખ સોટાડતા હતા અને પાછળથી ગાડી પાછળ ઊભી રાખી અને મારા ધણી માથે લાકડીઓના ધારિયાના કુવાડીના માર માર્યા અને મારા ધણીનું મૃત્યુ કરી નાખ્યું. મારા રજરાને એવા દેના રજાડવા પડે ને મને ન્યાય મળવો પડે, તે સિવાય હું અહીંથી જઈશ નહીં. શું કેટલા સમયથી આ ગોપાલ હાલતી, કયા કારણોસર? આ ગોપાલ 5 વર્ષથી હાલતી હતી. મારી દીકરીઓના 2 દીકરીઓના લગ્ન હતા. મારા મકાન પાડી દીધા છતાંય મેં મીંદડીના બસોળિયા ગોડે સામાન ફેરી મેં 2 દીકરીના પારકા આશરે લગ્ન કર્યા, છતાંય મારા ઘરવાળા માથે અત્યારે આવો માર માર્યો. અત્યારે રહેવા માટે મકાન છે? અત્યારે રહેવા માટે નથી મકાન. હું પારકા ઘરે રહું છું. મારે 4 દીકરીઓ 1 દીકરો. મારા દીકરા રજળાવ્યા, હું રજળી. છેલ્લે શું માંગ છે? મારે ન્યાય જોવે, મારે મકાન જોવે. મારા મકાન પાડ્યા એના મકાન પડવા પડે. આ વ્યક્તિ 9 જણાય છે, એ 9 નોય મારે ન્યાય મળવો પડે અને આ મારવા વાળા એનોય મારે ન્યાય જોવે, તે સિવાય હું આજ જઈશ નહીં. મારું નામ રાજપરા લક્ષ્મણભાઈ. જે મૃતક છે ઘનશ્યામભાઈ શું છે? એ ઘનશ્યામભાઈ મારા મોટા ભાઈ થાય. જે મારામારીની જે ઘટના બની એ કયા કારણોસર બની હતી, શું આપનું માનવું છે, શું કહેવું? હવે એ થોરિયાળીથી વિછિયા આઈસર રિપેરિંગ માટે આવેલા હતા અને આઈસર રિપેરિંગ કરાવતા હતા. ત્યાં ઘટના ઘટી છે અને એ લોકો આવી અને કુવાડી અને લાકડીના ઘા મારવા માંડ્યા અને સારવાર માટે રાજકોટ લઈ ગયા. તેનું મોત નીપજ્યું. તમને ક્યારે ખબર? મને અહીંયા વિછિયા જ્યારે સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યારે મારે ફોન આવ્યો અને હું ડાયરેક્ટ દવાખાને ગયો. બરાબર. હવે આજે મારામારી થઈ એનું પાછળનું શું કારણ છે, શું માની શકાય, શું માની શકાય, ક્યારથી આવું બને છે? અમારે એક લેન્ડ ગ્રેબિંગનો કેસ ચાલતો હતો. એ લોકોએ પહેલા અમારી ઉપર કેસ કર્યો હતો, એટલે અમારા મકાન ખરાબામાં હતા અને પાડી દીધા. પછી અમારા મોટાભાઈ ઘનશ્યામભાઈ કેસ લડતા હતા. અત્યારે કેસ બોર્ડ ઉપર આવી ગયો છે. એમને કદાચ પાડવાનો ઓર્ડર પણ આવી ગયો હોય, એટલે અંદાજ એવો કે એ લોકોએ હુમલો કર્યો. વિછિયા પોલીસ સ્ટેશને તારીખ 29/12/2024 રોજ વિછિયા બોટાદ રોડ ઉપર ફરિયાદી લક્ષ્મણભાઈ શિવાભાઈ રાજપરા જાતે કોડી રે થોરિયાળી ગામના રૂબરૂ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવતા, જેમાં આ મરણ ગયેલ તેઓના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ તથા 3 અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તે રીતે BNS કલમ 103(1), 115(2), 118(2), 54 અને GP Act 135 મુજબની તેના મોટાભાઈને મારી નાખવા બાબતની ફરિયાદ દાખલ કરેલી અને આ મર્ડરની તપાસ વિછિયા પોલીસ સ્ટેશનના PSI સરવૈયા સાહેબ ચલાવે છે. અને આ કામે જે LCB તથા અમારી જે જુદી જુદી વિછિયા પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને પકડવા માટે લાગેલ હતી, તેમાં એક અજાણ્યા માણસ તથા એક શંકાસ્પદ આરોપીને રાઉન્ડ અપ કરેલ છે અને બાકીને ધરપકડ કરવા માટેની ટીમો જુદી જુદી જગ્યાએ તેઓના રહેણાંક મકાને વગેરે તપાસ કરી રહ્યા છે અને હાલે તપાસ ચાલુ છે.